એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માટે તૈયારી થઈ ગઈ છે. કોસંબા નજીક દત્તાશ્રેય આશ્રમ ખાતે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન થયું છે. વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે આ યજ્ઞનું આયોજન કરાયું છે. ત્યારે પહેલી વખત એક જ દિવસમાં અને એક જ સાથે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું અદ્ભુત આયોજન કરાયું છે. આગામી 22 ફેબ્રુઆરીના રોજ દત્તાશ્રેય આશ્રમ ખાતે આ યજ્ઞ યોજાશે, જેમાં સૌ પ્રથમ પહેલી વખત જ થઈ રહેલા 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરાય છે. સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે રેકોર્ડ બુક ગણના પાત્ર કહી શકાય તેવા 1008 મહાશસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞમાં વિદ્વાન આચાર્યો અને પંડિતો પણ ઉપસ્થિત રહેશે. દત્તાશ્રય આશ્રમમાં સૌ પ્રથમવાર શ્રી ભગવાન દત્તની કૃપાથી અમુક પ્રેરણાઓ થાય અને આશ્રમની ઉત્પત્તિ થઈ. આશ્રમમાં ઘણી બધી ઉર્જાઓ સ્થિત છે અને આશ્રમની ઉર્જામાં ઉત્તરોત્તર વધારો થાય તેવી ભાવનાઓ સાથે અનેક અનુષ્ઠાનો થતા રહે છે. એમાંથી આ ભવ્ય અનુષ્ઠાન એક એવું અનુષ્ઠાન છે જે ભારતમાં સૌ પ્રથમવાર કદાચ આપણે કહી શકીએ કે થવા જઈ રહ્યું છે. હનુમાન દાદાની અસંખ્ય કૃપાથી 1008 હનુમંત યજ્ઞનું ખૂબ જ ભવ્ય અનેરું આયોજન છે ને આ આયોજનમાં અનેક હનુમંત ભક્ત જોડાવા જઈ રહ્યા છે. આજુબાજુના 10 ગામોના વ્યક્તિઓ દ્વારા આ ભવ્ય આયોજન થાય છે અને આ યજ્ઞમાં 1008 રામ ભક્તો યજ્ઞ કરવા બેસશે અને તે દિવસે બધાને બ્રહ્મમય બનાવવામાં આવશે. યજ્ઞ પરંપરા શું છે તે બતાવવામાં આવશે. 4 વેદ આપણા શાસ્ત્રમાં બતાવ્યા તો એ 4 વેદમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ 4 વેદોના બ્રાહ્મણો અહીંયા આવશે અને જે કોઈ પણ વ્યક્તિ આ યજ્ઞમાં બેસશે તેને સ્વયં બ્રહ્મ તત્વ એટલે કે જનોઈ પહેરાવવામાં આવશે. 1008 યજ્ઞમાં 10 લાખથી 15 લાખ આહુતિનું આયોજન રાખવામાં આવેલું છે. જે એક જ સાથે શાસ્ત્રમાં એવું કીધું છે, યજ્ઞ વૈ કલ્પ વૃક્ષાઃ. આ યજ્ઞથી કલ્પના કરીએ ને તેવું ફળ પ્રાપ્ત થાય. તો આજે અમારી કલ્પના એવી છે કે આ અશુદ્ધ વાતાવરણ જ્યાં હોય ત્યાંથી શુદ્ધ વાતાવરણ પ્રબળ મળે. નકારાત્મક ઉર્જા જે વાતાવરણમાં રહેલી હોય તે દૂર થાય. ઘણા માણસોના જીવનમાં દુઃખ, ભય અને પીડા હોય છે, તો એ બધી જ વસ્તુનો ન્યાય આ ઈશ્વરના સ્થાનમાં થાય એવી અમારી ખૂબ જ ઊંડી લાગણી છે. અને વૈદિક પરંપરા આપણા ઋષિમુનિઓએ 4 વેદો બનાવ્યા ત્યારથી ચાલતી આવી છે. તો આ વિષયોને અનુરૂપ 18 પુરાણો જે બતાવ્યા છે ને તેના જ ભાવ સંદર્ભમાં આપણી હિન્દુત્વની લાગણીઓ આગળ વૈદિક પરંપરાને વધારતી રહે તેવી ભાવના સાથે આ સહસ્ત્ર યજ્ઞનું આયોજન છે, જેમાં લગભગ 50,000થી વધારે હનુમાન ચાલીસાનું પારાયણ થશે અને આ ભવ્ય આયોજનમાં ખૂબ જ અદ્ભુત ઉર્જાઓનો વાસ થશે અને એ જોવા માટે અવશ્ય આપણે પધારવું જોઈએ. કારણ કે આ યજ્ઞ એક પરંપરાને અનુરૂપ છે. આપણા કાળોમાં ચોઘડિયા બતાવ્યા, સમય બતાવ્યો, પણ એક પર્વનો સમય છે જે અત્યારે મહાકુંભની ઉર્જા ચાલી રહી છે. તો એ મહાકુંભની ઉર્જામાં આ યજ્ઞ ખૂબ જ ફળદાયી રહેશે. અત્યારે 40 દિવસનો જે સમય છે તે વધારામાં વધારે ફળ આપનારા દિવસો કહેવાય છે. તો એ મુહૂર્તને ધ્યાનમાં રાખીને આપણે આ શનિવાર નક્કી કર્યો અને શનિવારના દિવસે હનુમાનજીની ઉર્જા ખૂબ જ વધારે આ પૃથ્વી પર સ્થિત રહે છે. તો અહીંયા આ યજ્ઞનું ખૂબ જ મોટું આયોજન થવા જઈ રહ્યું છે. વિજય યાદવ, આરએન ન્યૂઝ, કોસંબા, સુરત.